સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ખાતે તારીખ 27/7/2025ના રોજ માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ આર્થિક સહાય ચેક વિતરણ કરવામાં આવ્યો. માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં ટ્રસ્ટ પ્રમુખ શ્રી મનોહરભાઈ ભેસાણીયા, મંત્રી શ્રી સતીશભાઈ કોરાવાલા, ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ રાઠોડ, કિશોરભાઈ, ઈશ્વરભાઈ, રતિલાલ માહ્યાવંશી, રામુભાઈ સુરતી, નટવરભાઈ, શ્રીમતી રાજશ્રીબેન, નરેશભાઈ તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો, વાલીમિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા માટે દર વર્ષે અરજીઓ મંગાવવામાં આવે છે અને તેમાંથી અમુક તેજસ્વી તથા આર્થિક પછાત વિદ્યાર્થીઓને પસંદ કરી ચેક વિતરણ કરવામાં આવે છે તથા ભાડા પેટે પણ રકમ આપવામાં આવે છે. માહ્યાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આગળ લાવવા આ વર્ષે 5,55,000 જેટલી રકમ ચૂકવી એક ઉદારતાભર્યું કામ કરવામાં આવ્યું છે, જેમાં જંબુસર તાલુકામાંથી કહાનવા ગામના પલ્લવીબેન નગીનભાઈ પરમારને પણ 10,300નો ચેક આપવામાં આવ્યો છે.